સુરત પોલીસને ખિસ્સામાં રાખનાર અલ્પેશ જાડિયાનું હવે ચોક બજાર પોલીસ મથકની હદમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો છે। અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સચિનમાંથી તો હવે ચોક બજારની હદમાંથી અલ્પેશ જાડિયાનો દારૂનો મસમોટો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જે લઈને સ્થાનિક પોલીસ અને તેમાં પણ ભ્રષ્ટ પોલીસ વહીવટદારોના અલ્પેશ જાડિયા પરના આશીર્વાદ સામે આવી રહ્યા છે। સુરતમાં દારૂબંધીના ધજાગરા બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સાથે મળીને ઉડાવી રહ્યા છે। તે ફરી સુરતમાં દારૂની રેલમ છલમ કરવા માટે કુખ્યાત બુટલેગર અલ્પેશ જાડિયો મેદાને આવી ગયો છે। અગાઉ લાખો રૂપિયાનો દારૂ સુરતમાં ઘુસાડનાર અલ્પેશ જાડિયો ફરી કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી દારૂનો વેપલો કરવા ઉતરી પડ્યો છે। તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અગાઉ સચિન વિસ્તારમાંથી અલ્પેશ જાડિયાએ મંગાવેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે ચોક બજાર પોલીસ મથકની હદમાંથી પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અલ્પેશ જાડિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ચોક બજાર પોલીસ મથકની હદમાં અર્જુન ઇન્ડસ્ટ્રીઝ પાસે ખુલ્લા પ્લોટમાંથી અલ્પેશ જાડિયાની 6,38,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો છે। અલ્પેશ જાડિયાનો માણસ ભાવેશ કનૈયાલાલ રાણાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનું કાર્ટિંગ કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। તો અલ્પેશ ઉર્ફે જાડિયો જગદીશ રાણા, અમરોલીનો બુગી પટેલ તથા દારૂનો જથ્થો કારમાં ભરી ભાગી જનાર મહિન્દ્રા એક્સ યુવી અને મારુતિ સુઝુકી કારના ચાલકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક બજાર પોલીસ મથકમાં બુટલેગર અલ્પેશ જાડિયા સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચોક બજાર પોલીસે હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।